લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા જિલ્લામાં નવનિયુક્ત પ્રમુખની વરણી કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે નૌશાદ સોલંકીને બનાવવામાં આવ્યા છે, જેનો આજરોજ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પદનો પદગ્રહણ કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લામાં કોંગ્રેસ વધુ મજબૂત બને, આગામી લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના પક્ષના ઉમેદવારને વિજયી બનાવવા માટે લોકોને અપીલ કરી હતી। પ્રદેશ પ્રમુખ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવી હતી, જેમનો આજે સુરેન્દ્રનગર દીનદયાળ હોલ ખાતે પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સૌરાષ્ટ્ર પ્રભારી સંદીપજી, એઆઈસીસી નેતા લાલજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિત જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લાના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા, જેમાં બેરોજગારી, મોંઘવારી, કાયદો વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ સહિત ખેડૂતોના પ્રશ્નો જેવી લોકોની પ્રાથમિક સુવિધાઓની વાતો કરવામાં આવી હતી। સાથે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અન્યાય કરવામાં આવે છે। કોંગ્રેસ પક્ષ લોકો માટે છે, તેમજ ગરીબો અને મધ્યમ વર્ગીય લોકો માટે કાર્ય કરી રહી છે, જ્યારે ભાજપ પક્ષ ઉદ્યોગપતિઓની છે। આજે સુરેન્દ્રનગર ખાતે ખૂબ વિશાળ સંખ્યાની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહભાઈ, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ, રાષ્ટ્રીય અમારા સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ અને બીએમ સંદીપજીની ઉપસ્થિતિની અંદર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો આજે કાર્યભાર સંભાળ્યો। પદગ્રહણ સમારોહ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં થયો। સમગ્ર જિલ્લામાંથી ખૂબ વિશાળ સંખ્યાની અંદર ગામડેથી પણ લોકો ઉપસ્થિત થયા અને આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની કુરીતિ સામે, કુનીતિઓ સામે અને એના અન્યાય સામે અમે કટિબદ્ધ થઈને લડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારની અંદર જ અમે રોકી અને અમે બતાવીશું। તમામ જનતાનો, તમામ વર્ગના એક જનનો આજે સાથ અને સહકાર સાંપડી રહ્યો છે। દરેકના ચહેરા ઉપર ભરપૂર આત્મવિશ્વાસ આજે વાંચી શકાય છે। સ્પષ્ટ જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લાના પહેલા નગરજનો, જિલ્લાના વતનીઓનો ખૂબ જ પ્રેમ અને સહકાર કોંગ્રેસ પાર્ટી સાથે। આપણે જોયું કે આ ખૂબ વિશાળ હોલ છે, પણ એ હોલ પણ નાનો પડ્યો, ખુરશીઓ ખૂટી પડી, નીચે શિસ્તથી અમારા કાર્યકર્તાઓએ બેઠા અને 3.5-4 કલાક સુધીનો સંવાદ અમારો ખૂબ જ ઉપયોગી સંવાદ રહ્યો। પક્ષના કાર્યકર્તાઓની આ મહેનત, કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અનદેખી કરી છે, ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મતદાતાઓનો પ્રેમ અને આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે અને મજબૂતીથી કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ વધશે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જે એલાયન્સની વાત છે, એમાં અમારે જે આપણે પક્ષ હોય કે પરિવાર હોય, સભ્ય પોતાનો અભિપ્રાય આપે, પણ પરિવાર હોય તો એમાં વડીલ નિર્ણય કરે અને પક્ષ હોય તો એમાં મોવડી મંડળ નિર્ણય કરે। એ નિર્ણય થયા પછી પરિવારનો કે મોવડી મંડળનો જે નિર્ણય છે એ એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે બધા જ લોકોએ સ્વીકારવાનો હોય। અમે અમારો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે, અમે કહ્યું છે એ જ પ્રમાણે નિર્ણય કરે એવું ઈચ્છીએ, પરંતુ આખરે મોવડી મંડળ છે, એને બધી જ દિશાઓ, બધી જ પરિસ્થિતિનો વધારે ખ્યાલ હોય અને જે કંઈ નિર્ણય કરશે એને કોંગ્રેસનો એક કાર્યકર્તા એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે જે કોઈ નિર્ણય આવશે એને સ્વીકારશે। તમને એવું પણ લાગે આ ભારતીય જનતા પાર્ટી અમારા લોકોને તોડીને શું કામ જાય છે રોજે રોજ? એમના વિચારધારાને જ રાખે ને। જન આધાર ખોઈ બેઠી છે ભારતીય જનતા પાર્ટી। લોકોના આક્રોશને ખાળવા માટે કોંગ્રેસના કાલ સુધી એમને ગાળો આપતા હોય ને ભાજપ જેને અમારા નેતાને ગાળો આપતી હોય, એના પડખામાં જઈને બેસવું પડે છે। આ ભાજપની હાલત છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।